હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બરાબર છે. આજે આપણે હવાર પડી ગઈ છે મહિલાના ઘેર. મહિલો બોલે તો બોરસદવાળો મહિલો ભાવ ગુજરાતી લાખોનો મેમ્બર. બરાબર છે. આજે જે આપણે રૂમમાં ઊંઘી રહ્યા હતા એ રૂમ છે ને કંઈક આ રીતની હતી. બરાબર છે. કાલ આજે જો કે પેલા વિડીયોમાં અંદર બતાવ્યું હતું એસીથી મળીને એની રૂમમાં છે ને ભાઈ બધું જ છે. આ છે વોશરૂમ અંદરનું. બરાબર છે. કંઈક છે ને આ રીતનું ભાઈ છે. તો ભાઈ છે ને અહીંયા પાર્ટી છે ને બહુ શું કહેવાય કે સોસાયટીની અંદર છે. નવું મકાન લીધું છે અમને. બરાબર છે. આપણે ત્યાં આગળ આજે રાત આપણે રોકાયા હતા. બરાબર છે. આ એક બીજી રૂમ છે એમની. આ પણ સેમ જ છે. બરાબર છે. જોઈ લો તમે. એસીથી મળીને ભાઈ બધું જ છે આની અંદર એ પણ. બરાબર છે. આ છે કબાટ એવું અંદર સામાન બધું મૂકે છે. આ એની અહીંયાથી આપણે નીચે જવાનું છે. નીચે જઈને તમને બતાવું કે એનું ઘર છે ને પ્રોપરલી ઘર કેવું છે. જોઈ લો ભાઈ. ખબર પડી ગઈ બહુ જોરદાર મસ્ત. બરાબર છે. અને હે ને આ મારી ભત્રીજી છે ને કશુંક બનાવે હે. જોઈ લો તમે. શું બનાવું છું? શું બનાવે? મેગી. જો ભાઈ હે ને મેગી બનાવે હે. જોઈ લો તમે. ને આ ચીઝ બીઝ નાખીને ને મસ્ત મજાની મેગી બનાવી દઈશું. બરાબર છે. આ રીતનું કંઈક બહાર છે ને ગેલેરી છે એમની. બરાબર છે. જોઈ લો ભાઈ. સારું જ છે ભાઈ, જલસા જ છે અમને તો. બરાબર. બીજું કશું શું કહેવું. આવી ગયો આપણો બંકો જે આપણે રાહ જોતા હતા પેલો ભાઈ. જોઈ જો આ છે ને આ ફરતો જ હોય 24 કલાક રખડતું જ હોય. આમ બહારની સોસાયટી છે. બધા જ મકાન છે ને આ રીતના બધા જ છે એમ અલગ અલગ અલગ. બરાબર છે. આ લેગી ના કહેવાય ઓન મેગી જેમ રે માર્કેટિંગ હવે ચાલુ માર્કેટિંગ જ કરતો. બરાબર છે. તમારે તો બનાવે છે ને આપણે જવાનું છે આજે મંજુ સર. બરાબર. મંજુ સર એક કંપનીની અંદર આપણે મિટિંગ કરવાની છે. બરાબર. આ મીટિંગમાં અમને 3-4 લાખ રૂપિયા મળશે. 3-4 લાખ એટલે 18 પ્રો મેક્સ નવો બનાવી દેશે. પહેલા ચમડા પહેલો અમને જોડો છે 18 પ્રો મેક્સ. પ્રોફિટ થયું નહીં પહેલાં મને છે ને 18 પ્રો મેક્સની વાત આવી જાય છે. બરાબર. એટલે આપણે એવું બધું કરવાનું નહીં. આપણે જે રીતે આપણે જીવીએ છીએ એ રીતે આપણે જીવવાનું છે. બરાબર. તમને હવે રીતે બન્યા રહેજો. તો ફાઇનલ મિત્રો આપણે છે ને હવે ઘેર આવી ગયા છે. બરાબર. બોરસદથી અને જઈને પણ આપણે ગામમાં ગયા હતા પંચાયતે જઈને પાછા આપણે ઘેર આવી ગયા છે. અને જવાનું છે હવે મેહુલભાઈ આપણને લેવા આવે છે. જવાનું છે આપણે બોલે તો મોહનપુરા ભાઈ છે ને નીલેશ દરબારનું શૂટિંગ ચાલુ છે. બરાબર છે. આપણે ત્યાં જવાનું છે. આપણે વિપુલસિંહ છે આપણા હાડુભાઈ એને બોલાયા છે આપણને. બરાબર. એટલે આપણે ત્યાં જવાનું છે. એટલે થોડા ટાઈમ પર તમે બન્યા રહેજો. તમને હું બતાવું કે શૂટિંગ કઈ રીતે ત્યાં આગળ થાય છે. બરાબર છે. આપણે છે ને આવી જાય હવે જોઈ લો તમે. આવી રહ્યા વિપુલસિંહ આપણા હાડુ. બરાબર છે. જોઈ લો. મેં તમને જે કહ્યું હતું. બરાબર. પેલા ભાઈ તઈ બેઠા છે એમનું શૂટિંગ કરવાનું છે આપણે. બરાબર છે. આપણે જયરાજ આવે છે. પછી કહેશો આમાં બ્લોગમાં હવે કહી દે સબસ્ક્રાઇબ કરજો. કહી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આ લાઈક કોમેન્ટ ઠોકો તમારે. આપણા અમિતભાઈ હે ને મોનેટાઈઝ નહીં કરે તો કે ઠરવાના છે નહીં. હરિવારણ કહી દો. અને જો બોરસદ વાળાને કહી દઉં કે લાઈક કોમેન્ટ ને એવું તો સબસ્ક્રાઇબ કરી જ દેજો. હરિવારણ કાચું નામેલું છે. કાચું પડવાનું નહીં. આપણે મોનેટાઈઝ કરીને જ રહેવું હે. જો મેલ છે શું કે બરાબર છે. એટલે જોલો છે. બરાબર છે. હમણાં આપણે શૂટિંગ કરવાનું છે અહીંયા આગળ. કઈ વાત કરો મળ્યા તો પછી આપણા તો મિત્રો છે ને હવે શૂટિંગ પતાવીને આપણે છે ને બેઠા નિલેશ દરબારનું શૂટિંગ હતું. બરાબર છે. આપણે મેહુલભાઈ શૂટિંગ કરતા હતા, જયરાજભાઈ શૂટિંગ કરતા હતા. બરાબર છે. તો આપણે એ બધું પતાવીને આપણે આ બેઠા છે હવે ઘેર. અને બીજું કે થોડું કોમ છે. બરાબર છે. પતાવી દઈએ પછી આપણે બ્લોગમાં આગળ બનાવીએ. બરાબર છે.
તો હવે છે ને મિત્રો ફાઇનલી આપણે છે ને થોડું કોમ તો એ બતાવી દીધું છે અને બીજું આપણે જે કોમ હતું એ શું હતું લેપટોપનું કોમ બરાબર લેપટોપની અંદર શું લેવા જવાનું જો ભાઈ આવું ના હોય અમારે ના બૈરાને ઠરે ના છે ને ઘરવાળાને ઠરવા ના દે તો થોડુંક જો આ છે ને આ કોમ છે ને કોમ ચાલુ જ છે જોઈ લો ભાઈ બરાબર છે હવે હું એમ કહું ચાલુ કોમમાં આવી જાઉં બોલો તમે કમેન્ટ કરો ચાલુ કોમમાં આવી જાઉં એમ કેવું તમે તો ખાવા લેવા જવું પડે જો હે બરાબર જાઓ ખાવાનું તેલ ખીચડી મળશું અમને શું કેવું પણ એમ શું કેવું આમ બોલે નહીં માં જો 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 તો તેલ ખીચડી મરચું ડાલીશ શું 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 તેલ ખીચડી મરચું જો ભાઈ તેલ ખીચડી મરચું બરાબર છે એટલે કોને ભાવે લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો આ ભાઈ છે ને અમારે રહ્યો છે મેગી ખાવા દાડામાં 3 વખત ભાઈ મેગી ખાધી છે બરાબર છે આ ચોથી વખત મેગી મળે સાચું બોલો તમે ચોથી વખત મેગી બને કે ના બને પણ નહીં માનતા એવા બરાબર છે તો ચલો ભાવ આપણે થોડુંક દહીં લેતા આવીએ કઢી બઢી બનાવે છે બરાબર બના રહેજો તમે ના ના આપણે તેલ ખીચડી મરચું આપણે નહીં ખાવું બરાબર ને બને રહેજો તમે તમારે રીતે કંઈ જતા નહીં તેલ ખીચડી મરચું ખાવું હોય તો હા ફાઇનલ છે ને આપણે દુકાને જઈને આવી ગયા હતા અને દુકાને જઈને પાછું આવ્યા અને પાછું એક બીજું કામ આપી દીધું બોલો હા બૈરો છે ને માથાને દુખાવો હોય તો તમને બધાને ખબર જ છે બરાબર છે એટલે હવે અમે આવ્યા છે અમારી વાડીએ જે રીંગણની વાડી હતી એ જો કે અત્યારે વાડી જેવું છે નહીં કેમ કે આપણે ગાયા ફેરવી દીધી છે બરાબર છે જો આ પેલો ભાઈ છે ને રમવા બાટકી પડે છે હા છે ને આપણે જે રીંગણ લેવા હતા ને જો આપણે મેડમ છે ને ભાઈ આ આપણી રીંગણની વાડી હતી આ રીંગણ છે ને થોડુંક શું કહેવાય પાપડી આપણે લાવ્યા છે માર્કેટેથી માર્કેટની મતલબમાં કે દુકાન હતી એમ આપણે ગયા હતા દહીં લેવા તો પા વાલોરો લેતા આવ્યા પાપડીઓ બરાબર છે એના જોડે બહુ અંદર ભેડ સાઈડમાં પાછું રીંગણ નાખવાનું છે એવું છે બરાબર છે એટલે અમે આવી ગયા ખેતમમાં આપણે એક્ટિવા લઈને બરાબર છે હા ભાઈ હવે જાય છે મઈ નહીં જાય હે ને નહીં જતો ને મઈ કે જવાનો ભાઈ એને મઈ જવું નહીં હવે શું કરું બોલો આ છોકરા હે ને પાછળ જ હોય તો 1 કલાક ઠરતો નહીં દુકાને જઈએ આખા પપ્પા અમે આવીએ એક્ટિવા બાઈકે બેસી જ જવાનું જો આ પ્રેક્ટિસ કરે હે બ્લોગની શું કહેવાનું ભાઈ હું ભર્યું એટલે આવું છે બરાબર છે ને આખો મસ્ત માડા પડ્યા છે કેવું નહીં કેમ કે ને આજે થાકી જાય તો કે દરરોજ એવું થાય અને આજે શું કહેવાય કે બહુ સત્યા કાલ ડિમાન્ડમાં જતા ને બધું સામાન ચાલવા બરાબર જો આ હે ને ઊંઘવાના ટાઈમે આવું ના આવું બરાબર શું બોલું કહી દે ચલો અંધારો પડી જશે પછી અહીં ઊંઘી ગયા છે બાદ પછી પવન નહીં આવતો પછી બરાબર ને પછી આ પંખો નહીં ચાલુ થયો હજુ અને આ ઉઘાડી ભૂખડા બરાબર છે ભાઈ હવે હે ને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બરાબર છે બાય બાય